મધ્યપ્રદેશ ગ્વાલિયર ખાતે બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના પૂતળા તથા ફોટા સળગાવવાના ગંભીર બનાવ અંગે અનિલ મિશ્રા વિરુદ્ધ NSA એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની માંગની બાબત મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સંવિધાન વિરોધી વિચારધારા ધરાવતા લોકો દ્વારા બાબા સાહેબના પૂતળા તેમજ તેમના ફોટા સળગાવવામાં આવ્યા હતા। તેના ભાગરૂપે આવા તત્વોની ધરપકડ તો થઈ, પણ તેના વિરુદ્ધ NSA ACT અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો। જાદવ ધર્મેન્દ્ર કુમાર ભીમ આર્મી ધોળકા દ્વારા અધ્યક્ષ, ધોળકા કુસુમબેન વેગડા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ, ભીમ આર્મી ગુજરાત પ્રદેશ ચીફ એડિટર ગણેશ રાવત પત્ર આપવામાં આવ્યું। બરાબર, એમાં અમે ચોખ્ખો વિરોધ દર્શાવીએ છીએ કે ફરી વખત આવું કોઈ કૃત્ય, આવી કોઈ અમાનવીય ઘટના, આ બાબા સાહેબનું અપમાન વારંવાર જે થઈ રહ્યું છે દેશમાં, એ થવું ના જોઈએ। બરાબર, તેના વિરોધમાં અમે ભીમ આર્મીની ટીમ અમારી આજે અમારી ઇન્ડિયા સાથે અહીંયા આગળ આવ્યા હતા। બરાબર, અને આવેદનપત્ર આપી અને ઉગ્ર વિરોધ દર્શાવી સાહેબને એવી માગણી કરી છે કે આના વિરુદ્ધ જે આરોપી છે અનિલ મિશ્રા, તેની ઉપર NSA એક્ટ લગાવવામાં આવે તુરંત અને એને આજીવન કારાવાસ થાય એવી અમારી માગણી છે।